સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. કેમ છો બધા? મજામાં? સરસ. સારું. આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રસારમાનમાં લેક્ચર નંબર 3 સ્ટાર્ટ કરીએ છીએ. આજે તમને નવી મેથડ આપણે જોવાની છે. તમે સમજો છો એમ 4.2 માં આપણે પહેલો અને બીજો એમ બે દાખલા કર્યા હતા. આજે આપણે દાખલા નંબર 3 સ્ટાર્ટ કરીએ છીએ. જુઓ, હવે જ્યારે તમને વર્ગ આપવામાં આવે ત્યારે બધા ફોર્મ્યુલા બદલાઈ જશે, બરાબર? હવે એનો આજે અભ્યાસ કરવાનો છે. તેના તમારા તો કોન્સેપ્ટ કર્યો છે, પછી તમને સમ ક્લિયર કરાવું છું. જોઈએ કોન્સેપ્ટ. તો કે વર્ગ પહેલા વર્ગ આપેલ હોય ત્યારે પેલું q1 ફોર્મ્યુલા q1 n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. એટલે તમારે q1 માં વર્ગ આવશે, બરોબર? વર્ગ આવે એટલે આ બીજો ફોર્મ્યુલા એમાં આવશે. એ છે q1 બરાબર l પ્લસ n/4 ઓછા cf છેદમાં f ગુણ્યા c. પાછું q1 બરાબર l પ્લસ n/4 ઓછા cf છેદમાં f ગુણ્યા c. આ બીજો ફોર્મ્યુલા. પછી આવે છે q3. એનો ફોર્મ્યુલા છે q3 બરાબર 3 n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. ફેર શું પડ્યો? પેલામાં n/4 છે, અહીંયા 3 આવ્યું તો બાજુમાં 3 આવી ગયું. એટલો જ ફેર છે. બીજું વર્ગ આવે એટલે બીજો ફોર્મ્યુલા એમાં આવે. એ છે તમારે q3 બરાબર l પ્લસ 3 n/4 ઓછા cf છેદમાં f ગુણ્યા c. પાછું l પ્લસ 3 n/4 ઓછા cf છેદમાં f ગુણ્યા c. જ્યાં તમે સમજી શકો l એટલે શું? તો કે l બરાબર અધોસીમા બિંદુ, f બરાબર આવૃત્તિ, cf બરાબર આગળના વર્ગની સંચય આવૃત્તિ. પાછું cf બરાબર શું થશે? તો કે આગળના વર્ગની સંચય આવૃત્તિ. c બરાબર વર્ગ લંબાઈ, એવો આમાં મિનિંગ થશે. અને આ બાકીના બે ફોર્મ્યુલા તો તમે જાણો છો. એક તમારે છે ચતુર્થક વિચલન qd. એ તમે જાણો છો કે qd બરાબર q3 q1 છેદમાં 2. અને ચતુર્થક વિચલનાંક એનો ફોર્મ્યુલા ચતુર્થક વિચલનાંક બરાબર q3 q1 છેદમાં q3 પ્લસ q1. પાછો શું ફોર્મ્યુલા? તો કે q3 q1 છેદમાં q3 પ્લસ q1. આ ફોર્મ્યુલા રહેશે. ઓકે? તો પાછું કે આ બધા ફોર્મ્યુલા ક્યારે? તો કે વર્ગ આપેલ હોય ત્યારે. ઓકે? ચલો જોઈ લો ખાલી 1 મિનિટ. સારું.
પહેલા સમ લખી દઉં તમારા માટે અને પછી તમને ક્લિયર કરાવી દઉં છું. ચલો હવે આપણે આ સમ સમજીએ. દાખલા નંબર 3 જોઈએ. જો શું કહે છે, એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા 200 ગ્રાહકોએ નાસ્તાના બિલ તરીકે ચૂકવેલ રકમનું વિતરણ નીચે મુજબ છે. ચૂકવેલ રકમ 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 250. બીજું છે ગ્રાહકની સંખ્યા 25, 40, 80, 30, 25. તો આ માહિતી પરથી ગ્રાહક દ્વારા એક જ દિવસમાં ચૂકવાયેલ રકમનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. સારું, તો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક અંડરલાઈન કરો. એક જ મિનિટ.
ઓકે, એટલે તમારો ટાર્ગેટ હતો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક, એટલો ભાગ અંડરલાઈન. ચલો જોઈએ. જો પહેલું વાક્ય ચૂકવેલ રકમ 0 થી 50, 50 થી 100 લઈને 200 થી 250. પછી ગ્રાહકની સંખ્યા F છે 25, 40, 80, 30 અને 25. એનો ટોટલ n બરાબર 200. પછી CF તમે જાણો CF એટલે શું? તો કે CF બરાબર સંચય આવૃત્તિ. બરોબર? કેમ મળે? તો સિમ્પલ છે. જો પહેલું 25 તો સામે 25, પછી કરવાનું ક્રોસનું પ્લસ. બોલો શું કરવાનું? તો કે ક્રોસનું પ્લસ. ઓકે, તો ચલો ક્રોસનું પ્લસ કરો. 40 અને 25 તો 40 વત્તા 25 65, 80 અને 65, 80 વત્તા 65 145. બરોબર? ત્યારબાદ 30 અને 145, 30 વત્તા 145 175, 25 અને 175 તો 25 વત્તા 175 એટલે 200. તમે જાણો છો કે અહીંયા પણ n બરાબર 200 અને અહીંયા પણ 200. આ બંને ટોટલ મેચ થવો જોઈએ. મેચ થાય તો તમારો સમ સાચો, નહીતર ખોટો. સારું, ચલો હવે તમારા ટાર્ગેટમાં જોઈએ Q1 અને Q3. ચલો પહેલું Q1, તમારો ફોર્મ્યુલા Q1 બરાબર n ના છેદમાં 4 માં અવલોકનને સમાવતો વર્ગ. મૂકો કિંમત n બરાબર 200 તો થશે 200 ના છેદમાં 4 માં અવલોકનને સમાવતો વર્ગ. ચલો 200 ના છેદમાં 4 ભાગાકાર કરો તો 50 આવે. તો થશે 50 માં અવલોકનને સમાવતો વર્ગ. હવે 50મું અવલોકન છે એ તમારે 65 માં આવે. બોલો પાછું શેમાં આવશે? તો કે 65 માં આવે. ઉપરથી જોવાનું તમારે. 50મું ક્યાં આવે? 25 તો કે નહીં. 65 તો કે યસ 65 માં આવે. એની સામે છે 50 થી 100. બરોબર? શું છે એની સામે? આ 65. એની સામે આવે છે 50 થી 100. તો તમારે Q1 થયું Q1 બરાબર 50 થી 100. ઓકે, ચલો હવે આ પેલો વર્ગ નક્કી થયો. હવેની વાત છે તમારે L. ચલો આમાં L એટલે અધોસીમા બિંદુ 50. અહીંયા તમારે નામું છે તે L બરાબર 50. પછી F અને CF કોને કહેવા? જો F એટલે આવૃત્તિ અને CF એટલે આગળના વર્ગની સંચય આવૃત્તિ. પાછું CF એટલે શું? તો કે આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો સિમ્પલ આમાં થાય એવું, આ તમારો વર્ગ આવ્યો, સામે F ક્રોસમાં CF. પાછું મેં શું કહ્યું? સામે F ક્રોસમાં CF. તો તમારે થશે, તમે સમજી શકો. જુઓ આ તમારે F થાય અને આ ક્રોસ તમારે CF થાય. સમજ માટે એટલે F બરાબર 40, CF બરાબર 25. તો તમારે શું થયું ભાઈ? સિમ્પલ છે કે ભાઈ F બરાબર 40 અને CF બરાબર 25 અને વર્ગ લંબાઈ C બરાબર 50. બે વચ્ચે 50 નો ગેપ છે. કેટલો ગેપ? 50. એટલે C બરાબર 50 અને n ના છેદમાં 4 એટલે 200 ના છેદમાં 4 બરાબર 50. ઓકે, ચલો હવે જોઈએ ફોર્મ્યુલા Q1. ચલો ફોર્મ્યુલા તમારે Q1 બરાબર L પ્લસ n ના છેદમાં 4 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. પાછું શું ફોર્મ્યુલા? તો કે Q1 બરાબર L પ્લસ n ના છેદમાં 4 ઓછા CF છેદમાં F ગુણ્યા C. ચલો કિંમત મૂકો આમાં. તો થશે Q1 બરાબર L 50 વત્તા n ના છેદમાં 4 50 ઓછા CF 25 છેદમાં F 40 અને ગુણ્યા C 50.
માત્ર કિંમત જ મૂકવાની છે. ચલો હવે શું 0 0 કેન્સલ. ગણતરી કરો. સિમ્પલ છે. જુઓ 50 ઓછા 25 એટલે 25. 25 ગુણ્યા 5 એટલે 125. પાછું 50 ઓછા 25 એટલે 25. 25 5 125 છેદમાં 4. ભાગાકાર કરો તો થશે એક આ બેનો ભાગાકાર 125 ભાગ્યા 4 એટલે આવે 31.25. પ્લસ કરો તો થશે Q1 બરાબર 81.25. ઓકે. પછી શું થશે? Q1 બરાબર 81.25. ઓકે. તમે જોઈ લો. ઓન્લી 1 મિનિટ. સારું.
સારું, ચલો જોઈએ. હવે તમારે Q1 પછી આવશે તમારે Q3, જે તમે સમજો છો. હવે Q3 ફોર્મ્યુલા તો કે Q3 બરાબર 3 n ના છેદમાં 4 માં અવલોકનને સમાવતો વર્ગ. આમાં લો તમે n બરાબર 200, બરોબર. શું લેવાનું પાછું? n બરાબર 200. તો થશે 3 200 ના છેદમાં 4 માં અવલોકનને સમાવતો વર્ગ. એટલે 200 ના છેદમાં 4 એટલે 50. તો કહી શકો 3 50 માં અવલોકનને સમાવતો વર્ગ. કરો ગુણાકાર તો થશે 50 3 150. 150 માં અવલોકનને સમાવતો વર્ગ. જોવાનું તમારે સંચય આવૃત્તિમાં. બોલો શેમાં જોવાનું? તો કે સંચય આવૃત્તિમાં. 150 માં અવલોકનનો વર્ગ CF માં છેલ્લી કોલમમાં જોજો તો એ આવશે 175 માં. 175 ની સામે તમે જોશો વર્ગમાં તમે જુઓ તો આવે Q3 બરાબર 150 થી 200. બોલો પાછું શું આવશે? તો કે 150 થી 200. ચલો હવે L અને એની કિંમત આપણે જોઈએ. જુઓ L તો કે L બરાબર આવશે અધોસીમા બિંદુ એટલે 150. તમને કીધું તો મેં F અને CF માં શું કરવાનું? સામે F ક્રોસમાં CF. પાછું શું કરશો? સામે F અને ક્રોસમાં CF. તો થઈ શકો F બરાબર 30 અને CF બરાબર ક્રોસમાં હશે 145. C બરાબર 50 અને આ જ કિંમત આવી 3 n ના છેદમાં 4 બરાબર 150. જે એકવાર આવી પાછી આપણે ગોતવી નહીં. પાછું 3 n ના છેદમાં 4 બરાબર 150. ચલો આપણે ફોર્મ્યુલામાં મૂકીએ. જુઓ શું છે ફોર્મ્યુલા તમારે? Q3 બરાબર L પ્લસ 3 n ના છેદમાં 4 ઓછા CF છેદમાં F ગુણ્યા C. આમાં કિંમત મૂકો તો થશે Q3 બરાબર L 150 વત્તા 3 n ના છેદમાં 4 તો એ આવે 150. પાછું 3 n ના છેદમાં 4 તો આવે 150 ઓછા CF 145 છેદમાં F 30 ને ગુણ્યા C 50. ઓકે 0 0 કેન્સલ. તો શું રહે? તો Q3 બરાબર 150 વત્તા ચલો કરો અહીં માઈનસ કરો તો 5 5 5 25 પાછું 5 5 25 25 ના છેદમાં 3 તો થશે 150 વત્તા હવેનું ભાગાકાર કરો તો આવે 8.33. બરાબર. શું આવશે ભાગાકાર? 25 ના છેદમાં 3 તો શું આવે 8.33. બેનું પ્લસ કરો તો થશે તમારે Q3 બરાબર 158.33. એટલે Q3 થયો 158.33. હવે છે તમારા બે ટાર્ગેટ. પહેલું ચતુર્થક વિચલન. ચલો ફોર્મ્યુલા સમજો છો તમે? QD બરાબર Q3 માઈનસ Q1 છેદમાં 2. કિંમત મૂકો તો થશે જો Q3 158.33 ઓછા Q1 81.25 ને છેદમાં 2. ચલો માઈનસ કરો તો આવે 77.08 છેદમાં 2. પાછું 77.08 છેદમાં 2. ભાગાકાર કરો તો આવશે 38.54. તો થયું QD બરાબર 38.54. પાછું શું થયું? QD બરાબર તમારે 38.54. ઓકે. હવે બીજો ટાર્ગેટ ચતુર્થક વિચલનના. તમારા ફોર્મ્યુલા શું? તો કે Q3 માઈનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. કિંમત મૂકો. ચલો Q3 158.33 ઓછા
Q1 81.25 છેદમાં Q3 158.33 વત્તા Q1 81.25. ચલો માઇનસ પ્લસ કરો, અપમાં માઇનસ કરો તો આવે 77.08. ડાઉનમાં આ બેનું પ્લસ કરો તો આવે 239.58. ઓકે, ચલો હવે કરો ભાગાકાર. ભાગાકાર કરશો તો આવશે 0.32. પાછું શું આવશે? ભાગાકાર કરો તો આવે 0.32. તો થયો તમારો આન્સર ચતુર્થક વિચલનાંક બરાબર 0.32. ઓકે, શું થયું? આન્સર શું થયો તમારો? તો કે 0.32. ઓકે, સારું, તમે જોઈ લો 1 મિનિટમાં. સારું,
ચલો જોઈએ હવે એક નવો સમ કે તમારે છે સરેરાશ વિચલન. જો એનો પહેલા કોન્સેપ્ટ સરેરાશ વિચલન, તો એ છે પેલું મધ્ય, તો કે મધ્ય x બાર બરાબર સિગ્મા x છેદમાં n, અને બીજું સરેરાશ વિચલન, તો એ છે સરેરાશ વિચલન બરાબર સિગ્મા માનાંકમાં x માઇનસ x બાર છેદમાં n. પાછું સરેરાશ વિચલન બરાબર સિગ્મા માનાંકમાં x માઇનસ x બાર છેદમાં n. ચલો જુઓ પેલો દાખલો આપ્યો છે પેજ નંબર 139 સ્વાધ્યાય 4.3. પેજ 139. જુઓ ક્યુ 10 સૈનિકોની ઊંચાઈ નીચે મુજબ છે. આપી 160, 175, 158 થી લઈને 168. આનો ટોટલ 1674. કહ્યું કે આ માહિતી પરથી સૈનિકોના ઊંચાઈના માપનું સરેરાશ વિચલન શોધો. ઓકે, તો તમે સરેરાશ વિચલન નીચે અંડરલાઈન કરો. બરોબર, તમારે ગોતવાનું છે સરેરાશ વિચલન. ચલો જોઈએ. પહેલા તો આ ટોટલ આપો 1674. પહેલું કામ કરવાનું, અને બે જ સ્ટેપ છે ખાલી. પહેલું કામ છે મધ્યક. તો ફોર્મ્યુલા x બાર બરાબર સિગ્મા x છેદમાં n. પાછો શું ફોર્મ્યુલા? તો કે x બાર બરાબર સિગ્મા x છેદમાં n. ઓકે, મૂકો કિંમત. તો કે 1674 છેદમાં 10, તો આવે 167.4 સેન્ટીમીટર. તો થયું x બાર બરાબર 167.4 સેન્ટીમીટર. એને મૂકવાનું આ માનાંકમાં. હવે માનાંકનો નિયમ શું છે? તો કે કોઈ પણ સંખ્યા હોય, તમે માનાંકમાંથી બહાર આવે તો એ પ્લસ થાય. પાછું માનાંકમાંથી કોઈ પણ સંખ્યા હોય બહાર આવે તો પ્લસ થાય. જો દાખલા તરીકે જો આ ખાલી 3 હોય તો અંદર બહાર આવે તો 3 થાય. -3 હોય તો 3 થાય. આ રીતે કોઈ પણ હોય એ બધો આન્સર પ્લસ થઈ જશે. ચલો જોઈએ. જુઓ, તમારો આવ્યો છે મધ્ય 167.4, તો થાય x ઓછા 167.4. બધામાંથી માઈનસ કરો 167.4, પણ બધો જવાબ પ્લસમાં આવે. દાખલા તરીકે 160 ઓછા 67.4 તો -7.4 આવે, પણ 12 આવે તો 60.4. એવી રીતના 175 માઈનસ કરો તો 7.6, 158 માઈનસ કરશો તો 9.4, 165 માંથી 2.4, 170 2.6. એ રીતે 1.4, 5.6, 8.6, 4.4, 0.6 આવી જશે. એનો ટોટલ 50. ચલો ફોર્મ્યુલા સરેરાશ વિચલન. એનો ફોર્મ્યુલા શું? તો કે સિગ્મા માનાંક x માઇનસ x બાર છેદમાં n. પાછો શું ફોર્મ્યુલા? સિગ્મા માનાંક x માઇનસ x બાર છેદમાં n. ચલો કિંમત મૂકો. તો 50 ના છેદમાં 10, 0 0 કેન્સલ, તો વધ્યું 5. તો આન્સર સરેરાશ વિચલન બરાબર 5 સેન્ટીમીટર. ઓકે, સારું, જોઈ લો 1 મિનિટ. સારું ડિયર સ્ટુડન્ટ્સ, હવે આશા રાખું છું તમે 3 વખત આ સમ કરશો એટલે તમે બધા આ સમના એક્સપર્ટ બની જશો. 3 વખત ગણવાની ધીરજ રાખવી. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, સારું, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિઓમ.